વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો હવે મધ્ય ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, પશ્ચિમના ભાગો, અન્ય પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો અને કેટલાક બનાસકાંઠાના ભાગોમાં વરસાદનું જોર હવે ઘટશે. આમ છતાં વરસાદી ઝાપટા તો ચાલુ જ રહેશે. તારીખ 30-31 સુધીમાં પણ વરસાદી ઝાપટા ચાલુ રહેશે અને જૂનાગઢના ભાગોમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. બોટાદ, ગારિયાધાર, સાવરકુંડલા ભાગમાં હળવાથી ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે. પણ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પોરબંદર, દ્વારકા અને ઓખામાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ ઉલ્લેખનીય છે કે કચ્છમાં અત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ કચ્છના માર્ગે થઈને ધીરે ધીરે અરબી સમુદ્રમાં થઈને પાકિસ્તાન તરફ જવાની શક્યતા રહેશે. પરંતુ ત્યાર પછી સપ્ટેમ્બર માસમાં પણ એક પછી એક સિસ્ટમ બની રહી છે, જેમાંથી 2 થી 5 સપ્ટેમ્બરમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 10મી સપ્ટેમ્બરમાં પણ ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને 23 સપ્ટેમ્બર પછી પણ રાજ્યના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. એટલે સપ્ટેમ્બર માસ પણ ઓગસ્ટ માસના જેમ ભારે વરસાદી ઝાપટાનો રહે. અલબત્ત ઓગસ્ટ માસથી કંઈક વરસાદી ઝાપટા હળવા થાય પણ ગાજવીજનું દૂર રહી શકે. જી.